હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો છે દિવસ ચોથા દિવસમાં મેથ શોર્ટકટમાં 100 દિવસ 100 વિડીયોનો આજનો ચોથો દિવસ, જેમાં હું તમને થોડીક નાની નાની વાતો કહેવાનો છું જે ખૂબ જ મહત્વની છે. પહેલી વસ્તુ, 5ની 0 ઘાત. અહીંયા તમને કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો જવાબ હંમેશા 1 થશે. શું કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો જવાબ હંમેશા 1 થાય. કોઈ પણ સંખ્યાની 1 ઘાત હશે તો જવાબ સંખ્યા પોતે થશે. ત્યારબાદ કોઈ પણ સંખ્યાની માઈનસ ઘાત હોય ત્યારે તે માઈનસ હોય ત્યારે છેદમાં લખાય, એટલે કે 1/5 પ્લસ 1 ઘાત એવું થઈ જાય. ત્યાર પછી જ્યારે છેદમાં 0 હોય એટલે કે ભાગાકારમાં 0 હોય ત્યારે જવાબ મળતો નથી, અવ્યાખ્યાયિત. હજી સુધી આની કોઈ વ્યાખ્યા મળી નથી, જવાબ મળેલો નથી. ત્યાર પછી કોઈ પણ સંખ્યા હોય એને 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો, જવાબ હંમેશા 0 જ આવે. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો, જવાબ કેટલો આવશે? 0 આવે છે. કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરતા જવાબ સંખ્યા પોતે આવશે. અને હવે અહીંયા ખાસ ધ્યાન, આ બે વસ્તુ, કે જ્યારે પણ તમે કોઈ પણ સંખ્યા પ્લસ હોય કે માઈનસ હોય તેનો વર્ગ કરો તો જવાબ હંમેશા પ્લસમાં જ આવશે. શું? કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો હંમેશા જવાબ છે એ પ્લસમાં આવશે. અને કોઈ પણ સંખ્યા હોય એનો વર્ગ ઘન કરો તો જો એ પ્લસ હશે તો જવાબ પ્લસમાં રહેશે, અને માઈનસ હશે તો જવાબ માઈનસમાં રહેશે. એટલે કે -5 હોય તો -125 જવાબ આવે. આ માહિતી ખૂબ જ મહત્વની છે. સાવ ઝીણકી માહિતી પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો વિડીયો સારો લાગ્યો હોય, કંઈક તમને જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને અહીંયા તમને એક પ્રશ્ન પૂછ્યો છે, આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો રહેશે.